મોબાઈલ નોટ એલાઉડ ચાલો હવે બધા કે આઈ કાઢીને હાથ પકડા રાખો અહીંયા બસ
દાદાનું નામ મનમાં લેતું રહેવાનું છે. જ્યાં સુધી સ્તુતિ થાય, રાત્રિ સૂક્તની સ્તુતિ થાય ત્યાં સુધી દાદાનું સ્મરણ કરવાનું છે. હરિ ઓમ વિશ્વેશ્વરેન્દ્રદત્તા શ્રી સંહાર કારણે નિજરામ ભગવતી વિષ્ણુ પ્રસાદં જય સપ્રભો બ્રહ્મવાચ સાવિત્રી બંદેવી જગીતરા महादेवी महासुरे कालरात्रि महारात्रि मोहरात्रि सदारुणा मंगल विराजन कृत्वा मंगल विराजनं समर्पयामि. હવે ત્યાં દાદાને આરતી આપો. પહેલા પછી બધા તમે લ્યો. હાથમાં આપો. ના જગને ના જગને ના જગના માયા જાન કોઈ પણ જાતની કુલી કોઈને વાગી નથી આટલા દીમાં. અને હજી કાલ બપોર સુધી નિર્વિઘ્નતા પૂર્વક આ યજ્ઞ સંપન્ન થાય એવી કૃપા કરજો. માતાને અને દાદાને એવી પ્રાર્થના કરીએ કે આ કુટુંબ જ્યાંથી આ કાર્યની અંદર વળગ્યું છે ત્યાંથી અત્યાર સુધી તમે કઈ ચૂલી નથી વાગવા દીધી, તો કાલ બપોર સુધી પણ આ યજ્ઞ હા એમ ખમા તમારે ખમા કરજો મારે અને આવા નવા કાર્ય આ કુટુંબની અંદર થતા રહીએ એવા આશીર્વાદ આપજો. હંપીને બધા કાર્ય કરે અને સજૈવ માટે તમારા આશીર્વાદ વરસતા રહે.
બોલ ચામુંડા મહારાણી ફેરવી હવે તો હાકલ કરો અવગુણ ભૂલી બાળના ચામુંડવારે આવજો આયુધ લઈને હાથમાં આયુધ લઈને હાથમાં આયુધ લઈને હાથમાં જગતનો આધારમાં તુજ વિનાનો કોણ હરશે આ ભૂમિનો બારમાં ચામુંડવારે આવજો આયુધ લઈને હાથમાં આયુધ લઈને હાથમાં આયુધ લઈને હાથમાં તત્વચિંતક હોય એટલે એને ભાવિ સમયમાં કેવો સમય આવશે અને સંસ્કૃતિને કેમ ટકાવી રાખવી એના માટે જરૂરતા હોય છે. સંપત્તિ તો ગમે ત્યાં રસ્તામાં મળે, સંપત્તિ રસ્તામાં મળે. તમે બજારમાં હાલ્યા જતા હો અને તમે જે કામ કરતા હો ને એ કામ તમને કોઈ ભાઈ બરકીને આપે, એટલું આ કામ છે ને આ કોન્ટ્રાક્ટ રાખવાનો છે અથવા તો એટલું કામ તમારે કરી દેવાનું છે, તેમાં પૈસા મળે ને, સમજણ મળે, સમજણ બજારમાં મળે. એ લોહીની મલિકા હોય અને ગર્ભ સંસ્કાર હોય. સમજણ છે ને ભાઈ, ખેતી પાતીને વિનતી और पीठन की कंजवार एता आपण कीजिए नहीं दूजे अथवार પછી તરવું તાતણનું તસગરવું નાડીને ન્યાય રાગ પાગને પારખવું આઠે આપ કળાય પ્રિય બોલવો સજનતા દાતારી સુરપંથ એતા અભિયાસે ન મળે કૃપા હોય ભગવાન.
પ્રિય બોલવું એટલે સારું બોલવું છે ને ભાઈ, એ બોલતા ન આવડે. અને જો બોલતા આવડતું હોય તો વકીલ કોર્ટમાં વકીલ જ આવે. તો બોલતા આપણને નથી આવડતું, આવડે છે પણ આપણું ત્યાં હાલતું નથી. આપણે એને જવાબ દેવાનો હોય કાંઈ હોય ને આપણે બોલીએ કાંઈ, અને એ ઓલાને એનો ભણતર હોય એટલે એને ખબર હોય. પ્રિય બોલવો સજનતા દાતારી સુરપંથ હેતા ભિયાસે ના મળે કૃપા હોય ભગવંતાની કે નિયાળ્યું છે નહીં, હતી નહીં, અને હવે પછી એ નહીં થાય. સંસ્કાર લોહીના અને ગર્ભ સંસ્કાર જે લઈને આવે ને માણસ, ઈ એની કુમારી અને કીર્તિને ઈ જાળવી. કવિઓ તો કે પણ કલ્યાણમલ નામના એક રાજા થઈ ગયા ને, એને ડાયરાની બાકી બે હતા લે, રજવાડાને કઈ ખબર નહોતી પડતી એવું નતું કઈ, એને કઈ બુદ્ધિશાળી નહોતા એવું નતું, બુદ્ધિશાળી જ હતા. પણ છતાંય એ એના રાજની માલિકા અમીર ઉમરાઓ, કવિઓ, પંડિતો, અનુભવીઓ અને પ્રધાનો અને જે કંઈ સમાજના જાણકાર રીત રિવાજ છે કે સમાજની પરિસ્થિતિ જાણકાર માણસો રાખતા, એ સમજીને રાખતા હતા. શું કામ એમાં એની ઉન્નતિ હોય. એટલે જૂના વખતની વાત તો ઠીક છે, પણ આજ હોતી છે ને ભાઈ, જેને કોઈને મોટો ધંધો હોય અને એનો વહીવટ તમામ એનો મેનેજર મળતો હોય, તો જેનો મેનેજર છે ને ભાઈ, એટલે જેનો કારભારી, દેશી ભાષામાં કહી તો કારભારી કહેવાય. જેનો કારભારી વિશાળ વિચારસરણી વાળો હોય ને, એની ઉન્નતિ તાબડતોબ થતી જાય. અને જેનો કારભારી છે ને ટૂંકા વિચાર વાળો હોય, સ્વાર્થ વિચાર વાળો હોય, તો એનું કોઈની ઉન્નતિ થાય નહીં. એટલે હવે એની પહેલા એનું માધ્યમ વાંચવાનું મહત્વ છે. અને માધ્યમ વાંચે તો એ જે તે ધર્મગ્રંથનું વાંચન થતું હોય એનું પરિપૂર્ણ ફળ મળે, આવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. અને ભગવાને એના જીવન ચરિત્રની માલિકા કૃષ્ણએ અર્જુનને કીધું, ભગવાન શિવજીએ પાર્વતીજીને કીધું. અને આવું આપણા ગ્રંથોની માલિકાના ઘણા એમ અમે હોતે સાંભળતો કે ભાઈ આ બ્રાહ્મણોએ લખ્યું છે, કવિઓએ લખ્યું છે, બારોટોએ લખ્યું છે. ભાઈ એમને નથી લખાતું એમને નથી. એક સમય એવો હતો કે આપણા જે ઋષિ મુનિઓ હતા ને, એ સદેહે સ્વર્ગમાં જઈ શકતા હતા, ભગવાનની પાસે દેવોની સભામાં જઈ શકતા હતા, દેવો પાસે જઈ શકતા હતા, રજૂઆત કરી શકતા હતા. અને એ જે કાંઈ દેવો એને માર્ગદર્શન આપે, જે કાંઈ શિખામણ આપે કે આ આવી રીતે તમે અટવાના હો તો આ રસ્તેથી આમ કામ કરો એટલે તમારું કાર્ય સરળ થાય, અને જે કાંઈ સંચાલન કરવા માટેની માહિતી આપતા. એટલે આપણી આ સંસ્કૃતિ છે ને, એ સનાતન સંસ્કૃતિ અને દેવ સંસ્કૃતિ કહેવાય છે. દેવ સંસ્કૃતિ કહેવાય છે એનું કારણ આ છે. એટલે સૃષ્ટિના સર્જન પછી ઋષિ મુનિઓને જે કામ ગોયકા, અને ઋષિ મુનિઓએ જ્યાં જ્યાં સમાજની માલિકા નિર્ણયો લેતા અટકાણા, ન્યાય સદેહ ભગવાનની પાસે જઈ અને માર્ગદર્શન લઈ આવ્યા. અને આ જે કાંઈ લખાણું છે એ બધું આવી જ રીતે લખાયેલું છે. પછી ભગવાન ગણપતિએ, જો આમાં બધા પુરાવો હતો છે કે મારા જજમાનમાં કોઈ આવા નથી, અને હોય તો મને ખબર નથી, કદાચ હોય એકાદા બે કોઈ તો મને ખબર નથી, પણ નકર એના પુરાવા માંગે કે ભાઈ આ તેથી તમે હતા. આ ગણપતિએ લખ્યું કે આ વ્યાસે લખ્યું જ હોય ભાઈ, ને એ જે કાંઈ લખાયેલું છે ને એ સાચું જ હોય. અને સાચું ન હોય ને ભાઈ, તો આજે એક તમને દાખલો આપું કે જૈન થયા પછી, એટલે લોકશાહી આવ્યા પછી ભારતના વૈજ્ઞાનિકો જે હોય તે દ્વારકાની આ નગરી હોનાની હતી એવું આપણા શાસ્ત્રોની માલિકા બતાવે કે ભાઈ ભગવાન કૃષ્ણ હોનાની દ્વારકા વહાવ, અને ઈ દ્વારકાને લઈ દરિયામાં હોતે લઈ ગયા. આવું હોતે આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અને ઈ સાચું છે ખોટું
એનું પ્રમાણ મેળવવા હારુંથી વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને અરબો ખરબો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો અને છેવટ એને જે અવશેષો મળ્યા ને ભાઈ તે એને સ્વીકાર્યું કે ભાઈ આમાં કંઈક શાસ્ત્રોમાં લખેલું છે ને આવું કંઈક હતું. પણ તે ભમરાળાઓ પહેલા સ્વીકારી લ્યો તો એમાં હું ખોટ બે એમ શાસ્ત્ર કોઈ વસ્તુ ખોટી ન હોય, આપણે ન જોયું હોય તો એના તો પુરાવા ઘણાય ન હોય અને ઘણાય પુરાવા ન હોય એટલે જેણે કોઈ વ્યક્તિ અત્યારનો વ્યક્તિ લ્યો તોય ભલે નવી જનરેશનના કે જૂની પેઢીના ને લઈ તોય ભલે જેણે એના દાદા નથી જોયા એની આકૃતિને એને શું ખબર પડે? પછી એની ભેગા જે બેઠેલા હોય એને આખા જીવનની ખબર હોય ને તો એ વાત જે કરે એ સાચી હોય ખોટી હોય. આવું જ બધું આપણા શાસ્ત્રોની મારી પાસે જો મગજમાં બે તો નહીં તો તાવડે ઓલા તુમલીમાં કાંકરા તડતડ થાય હાહુ વઢે ને ભજીયા કાંઈ એના જેવું થાય. એટલે હવે શ્રી સદાન પેલો સમરીએ ગૌરી પુત્ર ગણેશ સમીર્યો લક્ષલાબધીએ વિદ્યાધનો ઉપદેશ ચંડીનું આવાહન કરું સરસ્વતી કરજો સાય અગરુ માથે આવજો માતા મોરી માયા બ્રહ્મકુમારીને નમું જે છે જગની માયા એ હતણી કૃપા વીણા વાણી વિમળ નવ થાયા શબ્દ મૂળ ઉચ્ચારમાં પ્રથમ ગણી ઓમકાર ત્રણ ગુણ સહિત વર્ણન કરું જે જસના પડનાર કહું છું પુરાણનો વ્યાસે વર્ણવ્યો જેહ મહાભારત હરિવંશનો લખી હકીકત તેહ બ્રહ્મત્યા વિનશ્યતિ પિતૃ ભક્તિ કરોતી ચ પિતૃદેવ ભવ શબ્દ શ્રુતિ વેદ સમજાય અધિકારે આર્યનો પ્રથમ થકી અપાયા બ્રહ્મ ત્યાદી ઉતરે અને પામે પદાર્થ ચાર મહાત્મા જેની જ વંશનું શ્રવણ કરે નરનાર મહિમા વંશાવળી તણો સાંભળજો સુજાન જ્ઞાતિ બંધુ કુટુંબ સહિત પુરજન સૌ વિદ્વાન આમંત્રણ કરી તેડવા સ્વાગત કરી મનોહાર આસન અનુભવ આપવું પવિત્ર થઈ નરનાર અક્ષત કુમકુમ કરગ્રહી પુષ્પ શ્રીફળ સાથ પુસ્તક વંશ વધાવવું સંપુટ કરી બે હાથ પુસ્તકની પૂજા દોકર જોડી કીજે દક્ષિણા ફળ તાંબૂલ હેતશ્વરીને દીજે વળી બધું દઈ માન ભાવે ભોજન જમાડે તે જન ભવ જળ તરે અને કુળે કોતેર તારે સાચે મન સેવા કરે પૂર્ણ પદવી પામશે વૈષમ પાયમ વધે ભવના દુઃખ વામશે સાપ સળેડે ઉતરે વીછી ડંખથી જાય કુળતણી કીર્તિ સાંભળી કોણ નો હોય ખુશિયાલ પૂંગી વગાડે ગારુડી અને વિખને તજે છે વ્યાળ પૂંગી નામ મોરલી થાય ગારુડી નામ મદારી છે મોરલી વગાડે અને હરફ એની અંડરમાં આવે કે એના કબજામાં આવે ને એના કંડિયામાં પુરાય ખરો નો પણ હું કામે પુરાય છે એ જે મોરલીના સૂરમાં છે ને ભાઈ નાદ છે એક જાતનો અને નાદની માલિકા એના કુળની કથાનો ઇતિહાસ રમાયેલો છે અને આ ભાઈ એક હજી બીજી પરંપરા હોતી જીવે છે અને ઈ છે જે બ્રહ્માજી જે 5 મુખના બ્રહ્માજી પહેલા જે પ્રગટ થયા હતા અને એક મુખમાંથી કોઈ શબ્દ ન સમજાય અને એમને એ મુખમાંથી ઉચ્ચાર ક્યાં કરતો હોય પછી કોઈ દેવોને નડતર રૂપ દેખાડે
અને એ મસ્તકનું છેદન કરે છે. અને એ જે પાંચમો વેદ છે ને ભાઈ, એ હાંચમો છે રબારી. રબારી જઈ શેલણ પાતા હોય અને એની સરજુ જે બોલે ને એ કોઈ જો સાંભળી હોય તો ખબર હોય, નકર ઈ સરજુ બોલતા હોય ને એક શબ્દ સંભળાય નહીં, બાકી ગાતા હોય રાગમાર્ગ ગાતા હોય. અને ઈ જે ગાય છે એને ખબર હોય કે ન હોય તો ભગવાન જાણે, પણ એ હકીકતે પાંચમા વેદનું પ્રમાણ છે અને એને પ્રમાણ મળતું હોય હોતય. અને જો ઈ એક એક જણો ત્યાં શેલણ બાબાના એટલે ખ્યાલ છે ને, શેલણમાં સમજાય તહ્યું લોકો થોડા લે એમ નથી જાણવાનું, ન ખબર પડતી હોય તો ના પડાય એટલે જાણવાનું. એટલે શેલણ પાવાનો એક આખી પરંપરા એનામાં છે. અને એ શેલણ પાવા એટલે એને એ માનતા માની હોય અથવા તો ખુશીથી શેલણ પાય ને શેલણ પાય એટલે ચોખ્ખું ઘી પાવાનું હોય. અને આજ હોતે એ પાય છે, ઘણા શેલણ પાતા હોય અને એને ભોગરાની ધારે ઘી રેડે. જેમ ઓલા પેલા ગામડાની માલિપા ઓલા કો હાલતા, એ જૂની પેઢીના માણસો એ જોયેલા હોય ને, કો હાલતા હોય એટલે એમાંથી ખોબો ભરી ભરી અને ધોરિયામાંથી પાણી ખોબો ભરીને પીતા. એમાં ખોબો વળી અને આમ ઊભા હોય અને એને કાગળ કે બોગરાની ધારે ઘી રેડે અને ઘી પીવે. જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી એને ઘી પાવું પડે. આને શેલણ પાય. અને પાછું એ ઘી નડે ને, તમે ખાજો 100 ગ્રામ ખાઈજો, ખબર પડે હાજમ ન થાય. અને એને એ કદાચ 5 કિલો પીવે 10 કિલો પીવે ને કાંઈ ના થાય. આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે સાપ સળેલે ઉતરે વીછી ડંખથી જાય, પોતા તણા ભરિયા સાંભળીને પ્રાયશ્ચિત એટલે થાય. વિશ્વાસ હોવો જોઈએ તો થાય, હો નકર કાંઈ ન થાય. વિશ્વાસ પહેલા હોવો જોઈએ. આજે પ્રમાણ મળે ન મળે એવું કઈ છે નહીં. અને આજથી 200 વર્ષ પહેલા આપણા ઇતિહાસની માલિકા એવું હોય કે ભાઈ 200 વર્ષ પહેલા જો કોઈ ભક્તને ભગવાન મળ્યા હોય તો આપણે ઈ સમાજમાં છીએ. ઈ સમાજમાં છે એટલે જ્ઞાતિ ભલે ગમે હોય, સમાજ તો એક છે ને, હિન્દુ સમાજ છે. અને જો 200 વર્ષ પહેલા કે પોણા 200 વર્ષ પહેલા જો ભગવાન મળ્યા હોય તો આજ હોતે મળે. પણ આપણી પાત્રતા જોઈએ, આપણી પાત્રતા જોઈએ, આપણી લાયકાત જોઈએ. જો કલેક્ટર થવું હોય ને તો એ પ્રમાણની ડિગ્રી મેળવવી પડે તો કલેક્ટર થવાય, નકર 12 પાસ કે ગ્રેજ્યુએટ થી કલેક્ટર થવાય. તો એમ ભગવાન મેળવવા હોય ને તો આજ હોતે મળે. આ ધરતી ઉપર જ આવે ને તમે કયો નહીં આવે. પણ આપણી તૈયારી જોઈને આપણી પાત્રતા હોવી જોઈએ. આ 200 પોણા 200 થી 250 વર્ષ થયા. બોડાણા દેવળ ફેરવીને દર્શન દીધા ને ભગવાન દ્વારકાથી ડાકોર ગયા. ઇતિહાસિક ગણતરી હાલો ને તો ભલે પોણા 200 250 વર્ષ થયા, 250 ગણો, પણ 250 વર્ષ કઈ લાંબા ગણાય? ઇતિહાસની ગણતરી લાંબુ ન ગણાય. પછી 450 વર્ષ પહેલા 2 પરીક્ષા કરવા વાળા કયો તો ભલે, શ્રદ્ધા રાખવા વાળા કયો તો ભલે, એવા 2 જણાને ભગવાન કૃષ્ણ એ છે ને એને પ્રમાણ આપ્યા છે. બોડાણા છે એટલે આપણે ઘણા પ્રચાર ને પ્રમાણ તો આપ્યા છે. પણ આની તો સામે સન્મુખ છે ને ભાઈ, પાષાણની મૂર્તિમાંથી ભગવાન કૃષ્ણ એનું સ્વરૂપ ધારણ કર્યું હોય અથવા સ્વરૂપ બદલાયું હોય, એ પ્રમાણ હોતે છે. અને એ પ્રમાણમાં તુલસીદાસજી છે ને ભાઈ રામ ભક્ત હતા. અને એને આ કૃષ્ણની પ્રશંસા સાંભળી એટલે એને એમ થયું ભાઈ બધાય આખું જગત ભગવાન કહે છે, પણ હવે મને તો બહુ મગજમાં બેહતું નથી. હું જઈને કદાચ જો દર્શન કરું અને મને દર્શન થાય, દર્શન થઈએ તો હું માનું કે ભગવાન છે. દ્વારકા આવે છે, દ્વારકા આવીને ભગવાન કૃષ્ણના દર્શન કરે. ત્યાં તુલસીદાસ સાખી લખે कि क्या कहूँ छवि आज की भले बिराजो नाथ तुलसी मस्तक तब नमे जब धनुष बाण लियो हाथ. કે તમે ભગવાન છો એવું દુનિયા કહે છે,
પણ હું તો કઈ માનું કે આ તમારી મૂર્તિ છે ને, હાથમાં જે મોરલી છે, માથે મોરપીસ છે, એમાંથી હાથમાં ધનુષ બાણ અને માથે મુંગટ હોય અને મારા રામના દર્શન મને આપો તો હું એમ માનું તમે ભગવાન છો. અને એને દર્શન દીધા. પછી બીજા જોધપુર નરેશના રાજકવિ, એને હોતે આવો જ એક સંકલ્પ કરી સંઘ લઈને જાય છે ને એ દ્વારકા વાત બહુ લાંબા. કૃષ્ણએ જે પાષાણની મૂર્તિ છે ને ભાઈ, એ મૂર્તિમાંથી આમ હાથ કાયદેસર લાંબા કર્યા અને જ્યાં એ જોધપુરના રાજકવિ હતા ને ત્યાં સુધી હાથ લંબાવી અને કાવ્ય સ્વીકાર્યા. અને એ કાવ્ય સ્વીકાર્યા પછી જ્યારે આ રાજકવિ સંઘ લઈને પાછા એના વતનમાં ગયા તે ભગવાને સીધી એના ગામના પાદરની માલિપા ઝાપામાં હોના મોરની ભરેલી હાંડડી અને ડોકની માલિપા ત્રાંબાના પત્રે લેખ લખેલી એ હાંડડી ત્યાં મૂકી અને રવાના કરી કવિરાજને ઘેરે. એટલે જાત્રા કરીને આવે એટલે માણસો મળવા આવતા હોય ને, એમાં રાજકવિ એટલે ડાયરો બેઠો હતો અને એમાં કોઈનું ધ્યાન ન એટલે કીધું કે કવિરાજ જો તો કોણ મહેમાન આવે છે, ક્યાં રાજમાંથી મહેમાન આવે છે, જો જે હાંડડી આવે છે. એટલે એને જોયું એટલે હાંડડી ફળીમાં આવેલું ભેરીને એની ડોકમાં પતરું દેખાણું. એટલે એને ત્યાં પાસે જઈને પતરું વાંચ્યું. પતરું વાંચ્યું એટલે એમાં લખ્યું હતું કે તમે અજાચક કવિ છો અને હું ક્ષત્રિયનું સંતાન છું. હું ફૂલની ને ફૂલની પાંખડી રૂપે તમે જે મારા કાવ્ય બનાવ્યા એના બદલામાં નહીં, પણ હું ક્ષત્રિયનું સંતાન છું એટલે હું આ તમારા બાળકો માટે છે ને ફૂલની ને ફૂલની પાંખડી મોકલું, એનો સ્વીકાર કરજો. હાંડડીની માથે આખી લાદી ભરેલી, હોના મોરની લાદી ભરેલી, હાંડિયા ઉપર લાદી ભરેલી હોય જોઈ ને, એ લાદી હોના મોરની ભરી અને મોકલેલી. એટલે એને પત્રમાં વાંચ્યું અને ડાયરાને અવાજ માર્યો કે ડાયરો આવજો આને. એટલે કોઈ મોટો માણસ કંઈક એક શબ્દ બોલે ને ભાઈ એટલે એનું તરત પડકાર ઝીલે બધા. એ બધા એવા જોયું કે ભાઈ આજો આ હું દ્વારકા ગયો તો ત્યાંથી આ ભગવાન કૃષ્ણએ મોકલેલું છે, પણ હું તો અજાચક છું. એટલે આ તમારે કોઈ જોતું હોય તો આ દ્રવ્ય તમે લઈ લ્યો અને નકર આ હાંડડી જાય પાછી. અને હાંડડી પાછી જાય એટલે ભગવાન કૃષ્ણનું સ્વમાન જળવાય નહીં, તોય દુઃખ થાય, તોય ધર્મનો દોષ લાગે, કર્મ દોષ થાય. એટલે જોધપુર નરેશને કીધું માણસોએ કે મહારાજ સાહેબ તમે રાજનીતિ કે ભાઈ રાજની તિજોરીમાં ન નખાય, કારણ કે આ રાજની તિજોરીનો હક નથી. કે તો આનું કરવું હું? એ કે તો તમે દાન દક્ષિણામાં દઈ દો. એ કે એમાંય ના દેવાય. એટલે આ પંચ નક્કી કરતા હતા. પછી છેવટ એવું નક્કી કર્યું કે ભાઈ આ દ્રવ્યથી કવિરાજનું નામ રહે અને ભગવાન કૃષ્ણની હોતે યાદી રૂપે ઐતિહાસિક યાદી રહે, એટલા માટે આનું એક તળાવ બંધાવ્યું. અને એ શ્રીનાથ દ્વારાની માલિપા તળાવ બંધાયું અને એ કુવાવાવ નામનું ગામ હતું. અને એ ગામની માલિપા હમણાં સુધી એ તળાવ હતું, હવે હોય કે ન હોય આ રાજના બધા રોજના નવા કામ થાય એટલે રે ન રે ફેરફાર થતો હોય. એટલે એ દ્રવ્યથી કવિરાજના નામનું કુવાવાવ ગામની માલિપા આ સરોવર બંધાવેલું અને એ સરોવરનું નામ કવિરાજના નામ ઉપરથી અને ગામના નામ ઉપરથી સરોવરનું નામ રાખેલું. એટલે એમ કુળની કીર્તિ જે સાંભળે એને આમાં વર્ણન એવું આવે કે ભાઈ સાપ સળેલે ઉતરે ને વીછી ડંખથી જાય અને પોતા તણા પર્યા સાંભળી પ્રાયશ્ચિત પગલે થાય. પણ આ કોને થાય કે જેને પોતાના પર્યા તણા નેવળ પગમાં ન હોય એવા કળ હિણાન કોઈ અને કામ ઠપકો કલ્યાણ હોય. એટલે આ તો કેને લાગે કે જેની કીર્તિ ઉજળી છે એના માટે ઇતિહાસ હોય, જેના 3 પખા ઉજળા છે એનો ઇતિહાસ હોય, જેનો ઇતિહાસ હોય એની પાસે બારોટ હોય. એટલે બારોટ પાછું માણાને જ છે એવું નહીં હોય, માણાને જ બારોટ છે એવું નથી. બારોટ છે ને ભાઈ, નાગમગાએ જાણજો પહાડ મગા નિર્ધાર દૈત્ય વંશીને હોય છે પોતાની પર્યાય. દેવોને હોતે બારોટ છે. પછી જે નવકુળ નાગ છે એને એના બારોટ છે, એ અસ્તિત્વમાં છે. દેવોના બારોટ એ અસ્તિત્વમાં હોય પણ આપણે જોઈએ એ નહીં.
પછી જે આપણે ડુંગરા કહીએ ને, પર્વત કહીએ છીએ, ડુંગરા કહીએ છીએ, એ ડુંગરા ને પર્વત નથી, એ અષ્ટકુળ પર્વત છે. 8 કુળના પર્વતો છે, એની 8 કુળ છે એમાં. અને એ 8 કુળના પર્વતો એના દસુંદી છે. એટલે પહાડ મગાય જાણજો નાગ મગા નિર્ધાર દૈત્ય વંશીને હોય છે પોતાની પર્યાય. એટલે દરેકની વાહે બાળો તો હોય જ, રાજાથી ઝાંખથી અને બ્રાહ્મણથી ધનકિયા. કારણ કે જો દેવોને હોય તો આપણે દેવોની સંસ્કૃતિમાં જીવીએ છીએ, તો આપણે હોતે હોય. પછી હવે આજે ભાગવતની રચના છે ને ભાઈ, એ પર્યથી થયેલી છે, એની વાત હવે આમાં આવે છે. કૃત સંજય ભારત કહે સુન જન્મે જય નરેશ, કુળ તરણી કીર્તિ સાંભળી જેને શીશ નમાવે શેષ. આપણે વાત કરી ને કે વાદીના કંડિયામાં મોરલી વગાડે અને નાગ છે એ એના કબજામાં આવે, પણ એને નડે છે શું ભાઈ? એને એના કુળની કીર્તિ જે છે ને એ કીર્તિ નડે. તો આમાં હવે કૃત સંજય ભારત કહે સુન જન્મે જય નરેશ, કુળ તરણી કીર્તિ સાંભળી જેને શીશ નમાવે શેષ. એટલે આમાં સંજયની વાત આવે. રાજાની પાસે એના દસોંદી ગયેલા, રાજો વેચાવા આવ્યો તો 6 મહિના સુધી લઈ, અને કદાચ લે તો એની માટે તું અસવાર થતો નહીં. અસવાર થતો તું એની ઉત્તર દિશાએ મૃગ્યા ખેલવા દાઈમાં મૃગ્યા ખેલવા જતો, હણકાના ટોળામાં તો ભૂગા કરતો નહીં. અને નીતર માયાવી અપસરા ઉત્પન્ન થાય, અને એ માયાવી અપસરામાંથી તું મોહાંત થતો નહીં. રાજની માલિકા અશ્વમેઘ યજ્ઞ કરતો નહીં, અને અશ્વમેઘ યજ્ઞ કરતો નાના નાના બ્રાહ્મણોને વિરુમમાં ઓળતો નહીં, ને વિરુમમાં ઓળતો એની માટે કીટ કરતો નહીં. નકર 18 રૂપિયા લાગશે. આવું બારો કહીને કેટલાક દિવસ જજમાનને 1 દી 2 દી 4 દી 8 દી ડાયરો અમે જોઉં છું. એટલે જે મોટી કહેવત છે ને કે હોની હોનું ભળે ને, હોની હોન તમારે કામ હોય ગયો. સમીરભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે. સમીરભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે. એને કમિટીના કાર્યકર સંજયભાઈ કયો કે સમીરભાઈ કયો, એ બે એક જ છે. ત્યાંથી ઉછળી નગરસિંહ માળની માલિકા વિશા, ત્યાંથી ઉછળી મારવાડ ને મેવાડમાં આવ્યા, ત્યાંથી જોટાણે આવ્યા, એક પાંખી મહેસાણામાં ગયા, એક પાંખી ભૂમલીએ ગયા, એક પાંખી મહેસાણે ગઈ, એક ભૂમલીએ ગયા, એને જોટાણેથી જોટાણિયા કહેવાયા. એક કહેવાય છે સંવંત 5 અને 25 ની માલિકા સંવત્સર. ત્યાર કેડે મારવાડની માલિકા આવ્યા, ત્યાંથી જોટાણે મહેસાણે, અને ત્યાંથી ગુજરાતની માલિકા આવ્યા, ત્યાંથી ઉછળી વઢિયારની માલિકા વિશા, ત્યાં 5 કોશી વાડી પસાઈ હતી, 5 પ્રજા ધરતી પસાઈ હતી, 25 સ્થળ આંબાના પસાયતા, 20 સ્થળ રાણના પસાયતા, 20 સ્થળ મોડાના પસાયતા. બાદશાહ મહેમનશાહ બાદશાહના રાજમાં તળાવ કરાયું, રૂપિયા 1000 5 વાપરા, બસે બ્રાહ્મણ જમાડ્યા, રૂપિયો દક્ષિણા આપી, નાચ જમાડી ભેરું કર્યું. સતીની ડેરી જણાવી, રૂપિયા 700 વાપરા, બારોટ રામસંગને બેલ સજુતી આપી, ઘોડી આપી, 5 રૂપડાની પેરામણી કરી, સોનાના કડાને વેઢ વીટી આપી, ભેંસ ભગર દોવાને ત્રામડી આપી, ગોરને પેરામણી કરી, ગાય મંજડી આપી. જોટાણિયાની પાંખી 5 પાંખી, તેમાં એક પાંખી વઢિયારમાં ગઈ, એક પાંખી સુવાળમાં ગઈ, એક પાંખી ખાચરમાં ગઈ, અને એક પાંખી ઝાલાવાડમાં ગઈ, એક પાંખી સરટ હાલારમાં ગઈ. ગોત્રજાજી કહેવાય ને કુળદેવ ચાવંડ માતાજી. વેરાય અને ખેતરપાળ, વેરાય અને શિકોતર માતાજી, પૂર્વજ સતી અને ખેતલિયા પ્રમાણે જોટાણિયા વંશને
દેવોત્તર અને નરનિવેદ થાય છે. એમાં કુળદેવી ચાવંડના નિવેદ લાપસી, વેરાઈ માતાજીની લાપસી, સિકોતેરની લાપસી, પૂર્વજના ચોખા અને સતીના નિવેદ ખીર અને રોટલી, ખેતલિયાના તલવટ અને ખીચડી, જમણી ચાર, લાલ મદ્રાસીની, એક લાખીની, એક ધોળી જમણી. આ પ્રમાણે દેવોત્તર અને નરનિવેદ જોટાણીયા વંશને થાય. હવે આમાં તમે જે કોઈ નિવેદ કરતા હો અને કાંઈ પણ ફેરફાર દેખાતો હોય તો તમને માહિતી આપેલી છે ને, તમે આવ્યા ત્યાં આપેલી ભક્તો. હા, તો એ તમે બધાને આપજો જેને જરૂરિયાત હોય. જો કે મોકલો બધાને, આપો બધાને. પછી જે કઈ પરંપરામાં હાલતા હોય તોય ભલે. અને આ જે કંઈ છે ને તમારી આદિ અનાદિની પરંપરા છે એ પ્રમાણે હાલે તોય ભલે. કારણ કે ગલઢાને છે ને, ગલઢાને ઘણી વખતે બહુ ખબર ન હોય તો કાં જે રાવળ આવ્યા ને ભાઈ 12 મહિને કે મઢે જે તે વખતે, અથવા તો જે ભૂવો થાપવાનો કાર્યક્રમ હોય ત્યાં હોતે નિવેદ નક્કી કરે. અને એ નિવેદ છે ને ભાઈ, એ ભૂવા હોય ત્યાં ઊભી રહીએ, પછી પાછા બીજા ભૂવા થાય, એમાં ફેરફાર થાય થોડા જતા. પણ આમાં જે અમારી પાસે જે નોંધ હોય ને ભાઈ, એ આદિ અનાદિની નોંધ હોય, એમાં કંઈ ફેરફાર થાય નહીં. એ કાયમને માટે ઉભા રહીએ. હવે ગોવિંદ રૂડા ને રૂડા પાંચા વાગે પણ વંચાય. ગોવિંદ બાપાના પરિવારમાં ભીમા બાપા બેન, રૂપાબેન, રૈયાબેન, નાનુબેન, જનેતા કનાઈબાના જલમેલ, કાનપરા લીંબા બાપાની દીકરી અને કાનપરાના ભણેજ વંચાય. પછી દેવા પાંચા અને પાંચા હીરા બાકી પણ વંચાય. દેવા બાપાના પરિવારમાં જેઠા બાપા અને કેમા બાપા બેન, વાલીબેન, લીલીબેન, મૂળીબેન, ફૂલીબેન, બેનાબેન, જનેતા નીતાબાના જલમેલ, ચડાલિયા લાઠિયા, ધના બાપાની દીકરી અને લાઠિયાના ભાણેજ વંચાય. જેઠા બાપાના પરિવારમાં રાણા બાપા, કરશન બાપા, બેન રૂડીબેન, જવાઈબેન, કુંવરબેન, તેજુબેન, જનેતા પૂજીબાના જલમેલ, કોટેચા તે ગોદડકા રજા બાપાની દીકરી અને ગોદડકાના ભાણેજ વંચાય. પછી રાણા બાપાના પરિવારમાં પૂંજા બાપા બેન, નાનુબેન, ધનુબેન, જનેતા મૂળીબાના જલમેલ, હરધારા વસ્તા બાપાની દીકરી અને હરધારાના ભાણેજ વંચાય. પછી ખીમા દેવા અને દેવા પાંચા ભાગે પણ વંચાય. ખીમા બાપાના પરિવારમાં ભગરામ બાપા, કેતા બાપા, કાના બાપા, રામ બાપા અને જયરામ બાપા. આજે રામ બાપા આવ્યું તમારે આ બાપા બેઠા છે, રામ બાપા. બેન રૈયાબેન, પરમાબેન, બેન રૈયાબેન, જનિતા પરમાબાના જલમેલ, દેતરિયા પૂંજા બાપાની દીકરી અને દેતરિયાના ભાણેજ વંચાય. પછી કેતા બાપાના પરિવારમાં કલ્યાણ બાપા, રાજા બાપા, જનેતા સોનાબાના જલમેલ, હરણેશા કાના બાપાની દીકરી અને હરણેશાના ભાણેજ વંચાય. પછી રામ બાપા નો પાવડીઓ ગામ વેકરીની માલિપા છે. પછી કાના બાપાના પરિવારમાં હરજી બાપા બેન, હરભાઈબેન, દેવકીબેન, જનેતા કલુબાના જલમેલ, હરણેશા હીરા બાપાની દીકરી અને હરણેશાના ભાણેજ વંચાય. એમ પાકીની દીકરી નામ પણ વંચાય. હવે રામ બાપાના પરિમા બાપા, લાખા બાપા, આંબા બાપા અને નાયા બાપા, બેન ધનુબેન, જનેતા હરભાઈવાના જલમેલ, હેમતપરા તે સુરાણી પાંચા બાપાની દીકરી અને સુરાણીના ભાણેજ વંચાય. સંવંત 17 અને 36 ની માલિપા રામ બાપાની ખાંભી. બાપા હું કહું છું, એ જે તે વખતે તમારી ભાષામાં ખાલી રામ બાપાનું નામ જ લખ્યું, ભાઈ રામની ખાંભી માંડી. ખાંભી માંડી એ ગામ વેકરીની માલિપા જોટાણીયા વંશની વંચાય. પછી કલાણ ખેતા અને ખેતા ખેમા ભાગી પણ વંચાય. કલાણ બાપાના પરિવારમાં ગગુબેન, જનેતા માનુબાના જલમેલ, લીંબાસિયા રૂડા બાપાની દીકરી અને લીંબાસિયાના ભાણેજ વંચાય. કલા બાપાના, કલાણ બાપાના બીજા ઘરના પરિવારમાં ડોહા બાપા, જેઠા બાપા, બેન જેઠીબેન, જનેતા જહોદાબાના જલમેલ, મોજીદરા પાંચા બાપાની દીકરી અને મોજીદરાના ભાણેજ વંચાય. એમ પાકી ટેકુકા નામ પણ વંચાય. દાનપાટ અને ગામ નામ જો વાંચી તો દરિયા પરિયાના પાર પણ આવે નહીં. હવે આજે
રામ બાપાના આંગણે ખાલી જરૂર પૂરતું જ વાંચન કર્યું છે, બરાબર. બાકી હવે તમને જે મોજ છૂટે સાબા જોટાણીયા રાય રામ બાપાનો પરિવાર ધન ઘડી ધન ભાઈ મરદો માયા વાવરે એને ન હોય તાણ માથાને મટે ની મુવા લગી મોકાણ કંઈક ધન વાવરે કંઈક ભેડું કરે ઉમને હતીનો વરો હરખો માયા મરદની અસ્તરી ના મરદની માં વાવરે એને તાણનું આવે ઉમને આવે ને હા રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાવ્યો થાય આ ત્રણ ટાણા આનંદના આમાં કોણ રંક ને કોણ રાય શાબાશ જોટાણિયા રાય શાબાશ કુળની કથા સાંભળી પુરાની ઇતિહાસ સાંભળી અને જેને મોજ છૂટે ને એ બારોટની પડી આવવા દો બાપા. કદાચ ગલટા વાળીનું જો કે અહીં તો ન લઈ આવ્યો કાપ ચડેલું હોય એ તો ઘેરે જ હોય. આ તો ભલે ને જાય એમાં શું એમાં ના લે. આ તો મોજની વાત છે ભાઈ. એ તો મેં નથી ઉઠાડ્યા, આ ભાઈએ કીધું એટલે ઉઠાડ્યા. હું ના ઉઠાડું કોઈને. પરિવાર નથી અને હશે. બે દીકરા છે પછી એનો પરિવાર નથી ભાઈ. જેહા બાપા અંડાયા બાપા બે છે. દીકરીઓ લીલીબેન ને વીરુબેન બે દીકરીઓ હતી. એ ગામ વેકરી થી ગામ રીબડામાં. જેહા બાપા અંડાયા બાપા એ વેકરી થી પછી રીબડા ગયા અને રીબડા નામ મંડાણા પછી ગયા હોય રેવા ગયા હોય તો ભલે અને રીબડા નામ મંડાણા હોય તો ભલે. હરજી બાપાના બે દીકરા છે પાછા લાખા બાપા અને ધના બાપા. પછી ઈ પાકી ન્યા મૂકેલા. પણ એમ નથી આટલી પેઢી ઉભી હોય કે અમારા ગલટા ગાંડા આવી છે કે તમારા ગલટાઈ ના એમ નથી. આ સાચું જ છે. તમારા ગલટાઈ નામ ન મંડાય હોય એવો તમને ભરોસો નથી. નો નહીં નો આ ન લખાયું છે એ આ તકલીફ છે. આ જ તકલીફ છે. એટલો જ વાંધો. ઘોડા તોડે ને માણા એમ કેમ કે ઘોડા તોડેથી કાનૂની નો ફેર લઈએ. આમાં વિશ્વાસ છે ને ભાઈ ધજાની કુસડીની જેમ થાય. આથી પુરાવો તમને બીજો કોઈ મળે ને તમારે જોવું હોય તો બતાવવું. બાકી અહીંયા એનો પરિવાર હોય ને તો આયલો જ હોય. તો નથી આમાં માંડ્યા નથી માંડેલા એટલે નથી પરિવાર ન હોય અંકેલાઈ ગયો હોય. અને આવું ઘણા પેઢીઓ અંકેલાઈ જતી હોય. પણ હશે એમાં પણ હું ના નથી પાડતો. વેકરીમાં તો બોલે છે નામ બોલે. હા તે એ તમને મેં વાંચી તો બતાવ્યું તો ઓલી વખતે તમને વાંચીને બતાવ્યું તો કીધું હતું બરાબર છે. અને આ જે છે ને ભાઈ એનો પરિવાર હોય ને તો કાયદેસર વાહે પેઢી દર પેઢી નોંધતા આવ્યા હોય. જેમાં આ તમને દેખાડ્યું જો આ પરિવાર આવેલો છે. જો આ પરિવાર પાછા અહીં પાના ચડેલા છે એટલે પાના ચડ્યા એટલે એ ચડાવવાની જરૂરિયાત હોય. એટલે નકર જો આમનામાં આ પરિવાર જેના પરિવાર આવેલા હોય એના પરિવાર છે ને લખાયેલા જ હોય. આ ક્યાંનું છે? આમરા પરવાળાનું નામ છે. લ્યો આમરા પર આગળ ઓલા ભાઈ હતા ને ભગવાનજીભાઈ ની લગભગ આરામ કરવા ગયા. એના નામ હજી હમણાં મંડાણા એટલે એના નામ અહીંયા એની આ ચાલુ પેઢીની માલી નામ એના હોય ત્યાં સુધીના હોય. પછી જે નામ મંડાણા હોય અને આમાં જગ્યા ન હોય એટલે આ પાનું ચડાવવું પડતું હોય. અને આવા પાના છે ને ભાઈ ચડે ને એ આટાણે તો આ તાજું પાનું છે. પણ કદાચ 70 પોણો વરસનું હોય કે 100 વરસનું હોય ને તો એ પાનું જાય નહીં અમારી ક્યાંય. કારણ કે આને અમારા સિવાય કોઈ અડે નહીં. અમે કોઈ અમારી ગિરાઈ નો કોઈ અડે અને ખોલે નહીં. અને આને કોઈ ખોલવા દઈએ નહીં. તે જજમાનની ગિરાઈ ન પડે કોઈ. હજી સુધી તો નથી બન્યું. હવે કદાચ બને તો જુદી વસ્તુ છે. અને બને તો હવે અમે ચોકડો ફેરવતા નથી. જરૂર વગર પ્રસંગો વગર ચોકડો ફેરવતા નથી. એટલે એ પાછું બનવાનો ન રહે. નકર અટાણની પ્રજા કદાચ ભાઈ કોઈ એવી વિચારસરણી વાળી હોય તો ખોલે હોતે કે આમાં શું છે. પછી તો જડે નહીં કાંઈ. તમને હું અમારા છોકરાને આમાં ટપા ન પડતા તમને શું પડે. પણ છતાંય વીખે
આવું બને એમ છે. આ તો એક સંશય નથી, પણ ખાલી અનુમાન કરીને વાત કરું છું. તો અમે ફેરવતા નથી, એટલે એ વીખવા પણ જ ક્યાં રહ્યું. આને 5 થી 6 પ્રસંગ સિવાય ક્યાંય ફેરવતો નથી. એક કુટુંબના આવા કાર્યો, માતાજીનું હવન કાર્ય હોય, માતાજીનું ભેરું કરવું હોય, પછી કોઈ પિતૃયજ્ઞ હોય, સપ્તાહ હોય, નામ માંડવા હોય, તો એવા પ્રસંગોની મલીપા ચોપડો લઈ જાઉં છું. અને કોહો કિલોમીટર સુધી ક્યાંય છે ચોપડો જ ફેરવતો. કારણ કે મને આ જજમાન વૃત્તિમાં ઉતરે મને 58 વર્ષ, 58 વર્ષે માણસ જિંદગી પૂરી થઈ જાય અટાણના યુગ પ્રમાણે. ભલે ભગવાન હવને 100 વર્ષના કરે, પણ અટાણે 58, 60, 62, 50, 52 થી ને, કારણ કે ઝડપી યંત્રો થઈ ગયા, સાધનો એવા થઈ ગયા, અને મોતની કોઈની બીક જ નથી. અને વાહન હાંકતા હોય રોડમાં તે બે ફામ જવા દેતા હોય, પણ એ તો મરે પણ બીજાને મારતા હોય. એ તો મરે, એ તો એને તો કર્મના બદલું એને મળે, પણ વાહે બીજા એ નિર્દોષ હોય ને એને બધે ટીપતા જાય, એટલે મરે, ન મરે. હરી હરી રામ હરી મહાદેવ. આવા તાર્કિક પ્રશ્નો ન કરતા ક્યારે અમારી ખાસ ભલામણ જે હોય ને એ સીધો સવાલ કરો. સીધા સવાલમાં જવાબ મળે અને તર્કમાં ન હોતે મળે. અને તર્કમાં છે ને ભાઈ જેવી વ્યક્તિ હોય, જે વ્યક્તિ વર્તમાન સમયમાં જે વ્યક્તિ વહીવટ કરતા હોય એની પ્રકૃતિ કેવી હોય એના એટલે તર્ક ન કરાય ક્યાંય. જેની પાસેથી જાણવું ને એ એમાં જો રાવણ છે, રામ છે, એ ટુકડા થાય કે આ રાવણ ટુકડો થાય. રાવણ તો વિત્ર થાય, દીકરીનો દીકરો થાય. અને રામ છે ભલે ભગવાન છે, એમાં બેમત નથી, પણ એ વખતે આ લોકો ભગવાન તરીકે સ્વીકારતા હોય ન સ્વીકારતા હોય એના વિચાર. પણ રામ ટુકડા થાય કે રાવણ ટુકડો થાય, તો છતાં રાવણને શું કીધું? એ કે દીકરા તું તારા જેટલા કલ્યાણ થાય ને એવા જેટલા દરવાજા હતા ને બધા દરવાજાના ભોગળ ભીડીને હવે તું મારી પાસે આવ્યો છો અને મને તું એમ કહેશો કે મારું કલ્યાણ થાય એવો ક્યાંક રસ્તો બતાડો. ત્યાં તુલસીદાસે ચોપાઈ લખી કે ભાઈ તબ માં રીચ હૃદયનું માના નવી વિરોધે નાહી કલ્યાણા. આ ચોપાઈ ઉપર આજ હોતે માણા જીવે અને કોઈ દુઃખી થાય ને એની જવાબદારી હું ઉઠાવવાનો. જીવવું નથી હોય. ઘણા એવા સિદ્ધાંતો છે. બોલી ઠઠોલી મસ્કરી હાસી ખેલ હરામ ઇતના કિએ ના મિલે તો તુલસીદાસ સમાન. પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન ઇતના કિએ હરી ના મિલે તો તુલસીદાસ સમાન. એટલે એ જામીન કરતા આવવામાં દે નહીં. ખાલી એક એક ચોપાઈ ઉપર મણા જીવન જીવે ને અને જો દુઃખી થાય ને તો એની જવાબદારી આપે. તુલસીદાસે લીધી, ભગવાન કૃષ્ણ એ લીધી, રામે લીધી, આપણા દેવતાઓએ લીધી, પણ એની સામે હું હોતી લઉં. પણ એ રીતે રહેવું જોઈએ. એ રીતે જીવન જીવો અને દુઃખી થાય એની જવાબદારી મારી. એટલે ન્યાય એને ચોપાઈ લખી કે તબમાં રીચ હૃદયનું માના નવી વિરોધે નાઈ કલ્યાણા. 9 જણાની એને ખાલી વેર ન કરીને ભાઈ, એનો વિરોધ ન કરીને તોય કલ્યાણ થાય, કોઈ દુઃખી ન થાય મારી. અને એ 9 જણા બતાવ્યા છે કે મરમી શસ્ત્રી પ્રભુ ધની બેદી કવિ બંદી જન ભાનસ. આ 9 જણાને સામે કોઈ દી વેર કરાય નહીં, એની અમે વિરોધ કરાય નહીં. વિરોધ કરીએ તો કોઈ દી એમાંથી કલ્યાણ થાય નહીં. અને 9માં મરમી. મરમી એટલે જે ગામડામાં કે શહેરમાં, જોકે શહેરમાં તો બહુ એવું ન હોય, કારણ કે એક સોસાયટીની માલી ભાઈ એકની એક શેરીમાં રહેતા હોય તો ઘણા ઓળખતા ન હોય. અને ન ઓળખતા એનું કારણ છે કે આંતરરાજ્યના હોય, આંતર જિલ્લાના હોય, આંતર જ્ઞાતિના હોય, અને જરૂર વગરનું છે ને ભાઈ સિટીમાં મતલબ રાખતા નથી. એટલે આમાં છે ને નીતર ગામડાની માલી રહેતા હોય ને ભાઈ, આ છેડેથી ઓલે છેડે નાના નાના ગામ હોય ને તો બધા જાણતા હોય, ઓળખતા હોય. એટલે એ એક મરમી કહેવાય. એટલે મરમી શસ્ત્રી. મરમીમાં પછી બીજા ઘણા આવે, હગાવાલા આવે, પછી કુટુંબારે સંકળાયેલા હોય એવા અમે છે. એ તમારા ગુરુ જે કોઈ, જો કે તમે ગોપાલલાલના સેવકો કે હવેલીના સેવકો હો તો બાળકો હજી બિરાજે છે, પણ નહીતર છે ને ગોપાલલાલના સેવકો હોય તો એને તો એના બાળકો તો કઈ બિરાજતા નથી, પેઢી હંકેલાઈ ગઈ છે. એટલે એને એ ગુરુ ન હોય. નહીતર છે ને આ ગુરુ બારો ગોળ આ બધા છે ને એ મરમી જ ગણાય. કુટુંબની સંકળાયેલા હોય એટલે પેઢી. એટલે મરમી શસ્ત્રી હથિયારધારી. એટલે હથિયારધારીની વાત કરીએ તો હથિયાર વાળો સામે મળે અને આપણે તરીએ નહીં તો આપણે માર ખાવાનો વારો આપણે આપે. તો એ ઘણા એમ કે ભાઈ તો એને આપણું હથિયાર કે એનું હથિયાર એને માર ખવડાવે, એ પછીની વાત છે. પેલા તો એના હાથમાં હથિયાર છે એટલે એ જ પેલો ઘા કરી.
અને આબરૂ માનીને જ વિચાર કરાય તો જ કલ્યાણ થાય, નીતર થાય નહીં. એટલે મરમી શસ્ત્રી પ્રભુ ભગવાનની અમે જેણે જેણે વેર કર્યું એનું કોઈ દી કલ્યાણ થયું નહીં. કારણ કે અનિતિથી જાતે ધર્મરાજ વંશ તુલસી એ દ્રષ્ટાંતે કૌરવ રાવણ અને કંસ. ભગવાનની અમે ત્રણેય વેર કર્યું અને ત્રણેયનો એનો વહેલો ને એનો વંશ તો હંકેલાઈ ગયો, પણ એનો સમાજ આખો હંકેલાઈ ગયો. ભગવાનની અમે વેર કરવાથી, જોકે એની અમે ગમે કોઈ વેર કરે તો એનું કોઈ કલ્યાણ થાય નહીં. એટલે કૌરવ રાવણ ને કંસ આ ત્રણેય. પછી આવે ભગવાન, પછી પ્રભુ શઠ એટલે લોભીઓમાં. લોભિયાની સામે તમે કાંઈ પણ વહીવટ કરો, કાંઈ પણ જીવન જીવવામાં તમે નજીક આવો તો એમાં કોઈ કલ્યાણ થાય નહીં. લોભિયાની અરે જીવન જીવવામાં નજીક આવો એટલે એમાં કલ્યાણ થાય નહીં. અને એ સારો રસ્તો બતાવી ન કે લોભીમાં. કારણ કે પૈસા ભેળા કરવા જન્મ હોય, ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, પછી ફરવું પડિયા માય, ભોરી થઈને ભૂગુતિયા. એટલે એ ખાલી લક્ષ્મીનો પૂજારી થઈને જ આવ્યો, ભેગી કરવા જાય. હવે એ બીજાને શીખામણ હોય. એટલે લોભિયાની અમે કોઈની બહુ નજીકમાં જઈ અને એનું કેવું માનવું નહીં, આવું આપણા શાસ્ત્રોના અનુસંધાને કવિઓએ કીધું છે. એટલે મરમી શસ્ત્રી પ્રભુ ધની, એક ધનવાન માણસ. ધનવાનની અમે કોઈ બાં ચડાવાય નહીં. ધનવાન ખોટો હોય ને તો એની અમે બાં ચડાવાય નહીં, તો જ આપણું કલ્યાણ થાય. પ્રભુ ધની, બે કવિ બંધી જાય. બે એટલે ડાક્ટર, પેલા વૈદ કે હતા બધા, અને અત્યારે ડોક્ટરો કહેવાય. એમાં જુદી જુદી એની ડિગ્રી હોય, જુદા જુદા સ્પેશિયાલિસ્ટો હોય. એટલે બે કવિ બંધી જાય. વૈદની સામે એટલે ડાક્ટરની સામે છે ને ભાઈ, કાંઈ પણ આપણે ઊંચે હાથે બોલવા જઈએ તો આપણને ખબર તો નથી પડતી. આપણા નજીકના કોઈ પરિવારના સભ્ય હોય, કોઈ હગાવાલા હોય, અને આપણે ડાક્ટરની સામે કાંઈ તા કરવા જાય, દુઃખી કોણ થાય? ડાક્ટર કે આપણે? એટલે ડાક્ટરની સામે કોઈ દી તા કરાય, અને જેને જેને તા કર્યો છે ને એ બધા દુઃખી થાય. એટલે બે જ કવિમાં બારોટ અને ચારણ બે આવે. એટલે એક એની સામે, એટલે બારોટ હું સૌને વાત કરું એવું નથી, આ શાસ્ત્રનો નિયમ છે. કવિની વ્યાખ્યામાં આ બે ચાલે. એની બે માં જ કવિઓ જાજા થયા. એટલે એની સામે કોઈ દી વેર કરાય નહીં, એની સામે વિરોધ કરાય નહીં. પછી આવે કવિ બંદીજન. બંદીજનમાં સ્પેશિયલ અમે આવે બંદીજન, બે કવિ બંદીજન અને ભાનસ ગુણી. એટલે ભાનસ એટલે રસોઈ. પછી રસોઈ છે ને ભાઈ, તમે આ દોઢો 5 માણાની રસોઈ કરાવતા હોય, એ રસોઈયા હોય તો ભલે, ઘેરે રસોઈ બનાવવા વાળા જે ઘરના હોય સભ્ય એ હોય તોય ભલે. પછી એટલે એમાં ઘરની રસોઈ તો ઘરવાળા જ બનાવતા હોય, જે મુખ્ય માણસ હોય એના ઘરના હોય, અને એના બાકીના સંતાનો હોય, મા બાપ હોય, તો એમાં જે મેઇન માણસ હોય એના ઘરવાળા જે રસોઈ બનાવતા હોય, તો એને છે ને ભાઈ કૃપા કરો ને તો એની સામે કોઈની કલ્યાણ થાય નહીં. કારણ કે ક્યારેક એનો પ્રસંગ આવે ને સમય આવે ને તો એ બધું થઈ જાય. લાખનો હોય ને કાખનો થઈ જાય. અને જો એની સામે તા ન કર્યો હોય ને તો એ કાખનો હોય તો લાખનો વધ થઈ જાય. અને એના ઇતિહાસ ગણાય છે, નથી એમાં નહીં. અને ભાનસ ગુણી એટલે ગુણવાન માણસ. એ ગુણવાન માણસને અમે કોઈ દી વિરોધ કરાય નહીં. જો એની અમે વિરોધ કરીએ તો જે તે મર્મ ધર્મના કે શાસ્ત્રના મર્મ જાણવાના હોય ને એની પાસે ન મળે નહીં. એટલે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. જોકે એમાંય પાછું એવું હોય કે એના કિસ્મતમાં લખાયેલું ન હોય એટલે ન મળે, બાકી અનાયાસે વખતે મળે. પણ એમાં જોઈએ હર કયા રે લીક્યા રેન છઠ્ઠીના અંગ, એમાં તલ ઘટે અને જવ વધે રે રે જીવ નિશંક. એટલે હવે તમને મોજ આવે, જેને જે કંઈ ધરવું હોય ધરો. એટલે હું પર્યાને વધાવી દઉં. આવજો આયુધ લઈને હાથમાં